શેનો ભોગ ધરાવવાનો છે નાસ્તામાં? પરોઠાનો ભોગ ધરવાનો છે. જો ને મારા બે છોકરા એના જેવા ખાધોકડા છે. માનવે ખાધોકડો નાય ખાધોકડો. હાલો એ વાત હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને. ટાઈમ થયો છે પૂણા 9 વાગ્યાનો. દીવાબત્તી પૂજા થઈ ગયા છે. અંજુને વાસી કામ પણ થઈ ગયા છે ને નાસ્તાનું કામ બાકી છે. હાલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે તારા ફેમિલી વ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. પહેલા દિવસની શરૂઆત થઈ ગઈ અને સાહેબે સવારનું અપડેટ તો તમને આપી દીધું. મેં કીધું પહેલાં હું અત્યારમાં છે ને મારી ફેવરેટ જગ્યાએ એટલે કે ઇન્ડોરે બેહીને 2-4 હિંચકા ખાઈ લઉં ને પછી વિચારો કે નાસ્તામાં શું બનાવવું. આજે તો મીઠુડીની રજા છે એટલે મીઠુડી તમારી બ્રશ કરે છે, એ આવે પછી એનું પૂછું કે નાસ્તામાં શું ખાવું છે, એ પ્રમાણે બનાવીએ. નહીંતર અમારે તો ભાખરી જિંદાબાદ હોય છે. તો હવે જોઈએ, હાલો તો વિચારી લઉં. અને આજ તો મને હજી નીંદર આવે. આજે હું છે ને મોડી ઉઠી કેમ કે ધારણ સ્કૂલે રજા હતી ને, તો આજ નીંદરનો કોટો પૂરો કરી લીધો હતી. હજી મારી આખું ભાઈરે છે. જો આ ઇન્ડોર હિંચકા ખાય ને એટલે ઝૂલું આવે. નીંદર વધારે કરીએ ને તોય ઉપાધિ ને, ઓછી થાય તોય ઉપાધિ. હા, જવા 2 દિવસનો થાકોડો હતો. હાલ તો આમ પૈડા ભેગી નીંદર આવી ગઈ. હવાર કેમ કે ખબર જ ન પડી. હવે બસ હવે મસાલાની કાઈસ કરવાની. મસાલાની ને કપડા જે નીકળ્યા હતા ઘાણ કાઢવાનો કાલે ને. ઘાણ કાલે નીકળશે, પાણીનો વારો છે ને. આજે તો મેળ આવે ને તો મરચું લઈને ધરાવી લઉં. હળદર નથી કરવાની, ધાણા જીરું પડ્યું છે અને એન્ડમાં છે ને ધાણા જીરું ધરાવું. ધાણાય પડ્યા, ખાલી જીરું જ લેવાનું છે એટલે હમણાં નથી કંઈ બનાવવું. ખાલી એક મરચું ધરાવવાનું છે, ચટણી કરવાની છે બસ. તો આજ મેળ આવે ને તો આજે જ લઈ તપાવી અને ધરાવી નાખું એટલે કામ પતે. કા પછી ઘઉંની જ કાંઈ રહી. તો હાલો, તમારે મસાલા ને ઘઉં ને થઈ ગયા છે કે નહીં એ પણ મને જરૂરથી કહેજો. તો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો. તો ધારા આવે હો, મને એને મળીને જાજો. ધારા જો ફટાફટ બ્રશ કર્યો. હાલ હાલ, બધા રાહ જોવે તારી. આવી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો હવે અત્યારે તમને મારે શેનો ભોગ ધરાવવાનો છે નાસ્તામાં? પરોઠાનો ભોગ ધરવાનો છે. ચા અને પરોઠા. આ કાલ વાળ ધોયા હતા, ગુચી નહોતી ગઈ, જો તો ખરી લટિયારી. તો હાલો મૈડા, અમારે ઓર્ડર આવ્યો છે પરોઠાનો. તો ફટાફટ હવે પરોઠાનો લોટ બાંધીએ અને પરોઠા બનાવીએ અને મસ્ત મસાલાવાળી ચાય મૂકી દઉં. કેમ ખાધોકડા છે? કાલે કમેન્ટ આવ્યો હતો કે સાહેબ ખાધોકડા નથી, કામઢા છે. સાહેબ કામઢા તો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, પણ ખાધોકડા એવા છે. જો ને મારા બે છોકરા એના જેવા ખાધોકડા છે. માનવે ખાધોકડો નાય ખાધોકડો. હાલો એ વાત ઉપર એક ડિમાન્ડ કરું. બટેટાની સૂકી ભાજી બનાવીને ભેગી બહુ મસ્ત બનશે. બરાબર ને ધારા? દાદા મોટું આવડું થઈ છે. બાપ દીકરી બે સાચી વાત કરી ને? તે સાચી જ વાત કરો ને. તો ફ્રીજમાં તમે બટેટા જોઈ ગયા છે. મારે છે ને બટેટા બાફેલા હતાડીને રાખવા પડે. કંઈક મારે ઇમરજન્સીમાં બટેટા પૌવા બનાવવા હોય,
કંઈક સાહેબને ભેળ ખાવાનું મન થાય, અમારા ધારાબેનને કંઈક શાક કંઈ ન ભાવે તો એક બટેટું વઘારવા થાય, એટલે હું આગળ પાછળ છે ને 2-3 બટેટા બાફીને રાખું. તો આજ નજરમાં આવી ગયા. તો હાલો હવે પરોઠા અને સૂકી ભાજી જોઉં જી. હવે તમે કયો છે સાહેબ ખાધોકડા નથી તો સારું, હાલો મળ્યા થોડીક વાર રહીને. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 9:20 ને અંજુએ અડધી કલાકની અંદર નાસ્તો કરી દીધો છે તૈયાર. ને આવી જ ને તમે હંધાઈ પણ નાસ્તો કરવા આવી જાઓ. અને અહીંયા બટેટાની સૂકી ભાજી છે ને પરોઠા છે અને મસ્ત મસાલાવાળી ચા છે. ને હવે અંજુ તમારે શું કહેવાનું છે? એટલી ઝડપી તમે કામ ક્યાંથી શીખા? મારી માં પાસેથી. મુલાકાત લો. એની મુલાકાત હવે નથી શક્ય, નહીતર તો મુલાકાત કરાવવા. બરાબર ને? ઘરના કામ કરવાનું, રસોઈ કરવી એટલે શું કામ તો ઠેબે આવે. તો પછી અત્યારમાં કેમ કે પેપે કરતા રહીએ તો ક્યાંય કારો ન આવે. આમ થાય તો ક્યાંય આમાં નવરાજ ન થાય. નહીં, મને નિરાયતે હલહલવાળું કામ ન ગમે. ફટાફટ બે બાજુ જો બે ગેસના ચૂલા ચાલુ થઈ જાય એટલે બે બાજુ મારા હાથ હાલતા હોય. સારું છે 2 જ હાથ છે, મારે 4 હાથ હોત ને તો આ બાજુ બીજું કામ થાત, આ બાજુ બીજું કામ થાત. હું ધારા નહીં શીખવાડું કે કામ છે ને ફટાફટ અને ચોખ્ખું હોવું જોઈએ. નિરાયતે ગેંગે ફેફે કરતા એક આજ કામ કર્યું ને કાલ કામ કર્યું ને એવું નહીં કરવાનું. અમારા સાહેબનું તો એવું જ છે કે જો આપણે થાકી ગયા હોય મોડું થઈ જાય ને એટલે એમ કે ખોયરું મૂકી દે ને કાલ. એ હજી જ મને કહેતા હતા ઝારા કચરા ન કરતી મૂકી દે. હજી આ 3જો દી આમાં ડોવા હતા. જો 2 દીમાં થઈ ગયું તો થઈ ગયું. થાકી જાય એમાં ના નહીં, પણ 1 કલાક આરામ વધારે કરી લેવાનો. નિરાશ ન રાખીએ ને તો આપણે કામ કરતા જ રહીએ ને તો આપણું તો આપણું પેટ ઉતરી જાય ને કામ થઈ જાય. એ કહેવામાં કે કસરત થઈ જાય. કસરત થઈ જાય. મારું તમે ચિંતા કરો માં, મારે નથી ઉતારવું. શરીર બરાબર જ છે, મસ્ત. તો હમણાં પતલી થઈ ગયા અંજુ તું. ભલે ને પતલી થઈ ગઈ, જાડી થઈ ગઈ. હું હવે તમારી વાતોમાં નહીં આવું, સમજી ગયા? ખોટું માખણ મારો માલો તો નાસ્તો કરવા બેસી જાઉં. મારે હવે 2 કે 3 જ પરોઠા છે. હાઈ રે હવે હાઈ રે નહીં, ગરમ ગરમ હવે 3 જ છે. હાલો હવે ગોળ કરી નાખો. ત્રિકોણ વાળા તમારા થઈ ગયા. હાલો જય શ્રી કૃષ્ણ. હવે પછી નાસ્તો કરી લઈએ, પછી મળીએ નહીં? હા હાલો ફ્રેન્ડ, તો આવી જાવ બધાય ચા નાસ્તો કરવા. તો હવે ચા નાસ્તો કરી લે ને પછી મળીએ. મજા આવી ધારાબેન? તમને તો પૂછવાનું જ નથી. હા, તમને તો કઈ ગમે એ દ્યો હાલે. પાકીધારના પાણા દે તોય હાલે, ન હાલે? એ દાંત છે ને લોખંડના છે, કકડાવી જાય. હાલો તો મળ્યા ફ્રેન્ડ. ટાઈમ થઈ ગયો છે 9:45 વાગ્યાનો. સાહેબને ચા નાસ્તો થઈ ગયો અને તૈયાર થઈ ગયા છે દુકાને જવા. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને હજી અમારા ધારાબેનને એ નિરાતનો નાસ્તો હાલે છે. જો રમત કરતાં કરતાં બહુ વાર લાગે ધારાને જમવામાં, નાસ્તો કરવામાં. મારે નાસ્તો થઈ ગયો. હવે મારે ધારાને વાટ જોઈને બેસવાનું. ધારા નાસ્તો કરી લે, પછી વાસણ ઉટકાવે ને પછી એને નવડાવી જવજી. જોતો ઈ સારું. હાલો તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હા, થયો છે 11 વાગ્યાનો. ઘરના બધા વાસી કામ થઈ ગયા છે અને હાથો હાથ છે ને મેં કપડાં ધોઈ નાખ્યા છે. અડધા કપડાં ધોઈ નાખ્યા, અડધા બાકી છે. નહીંતર પછી કાલે વધારે કપડાં થાય ને તો કાલે મારે જ પાછી ઉપાધી. અને ધારાને જો નવડાવીને તૈયાર કરી દીધી. ધારાબેન અત્યારમાં કેલ્ક્યુલેટર લઈને બેસી ગયા છે દાખલા ગણવા. અને ધોવા તો નહોતા આજે કપડાં, પણ ટાઈમ હતો અને ધારાબેન આરામથી નાસ્તો કરતા હતા. મેં કીધું આ ચક્કી ચણચણ ચણે છે ને એટલી વારમાં હું મારું કામ કરી લઉં તો જેટલા ધોવાય એટલા. એટલે આજે ઓછાડ ને મા દીકરીના કપડાં હતા ને એવા ઝીણા મોટા હતા ને બધાય ધોઈ નાખ્યા અહીંથી. હવે કાલે છે ને મોટા મોટા કપડાં રહ્યા. ઓલા રૂમના બધાય પડદા ધોવાના છે, સોફાના કવર, પછી એકાદું કંઈ નવા જૂનું કાઢીશ, કેમ કે પાણીની વાર હોય ત્યારે જાડા મોટા કપડાં ધોવાના હોય. એટલે મેં કીધું આજે આટલા કપડાં નીકળી જાય ને તો કાલ મારે એટલા ઓછા. હે ને સવારમાં આમે અહીંયા નવરી થઈ ગઈ હતી. વાસી કામ તો થઈ ગયું હતું, ખાલી ચા નાસ્તાના જ વાસણ ઉટકવાના હતા. ને ખોટું 1 કલાક અહીં ઇન્ડોરે બેસવું ને મોબાઈલમાં મગજ ધોડાવવો એના કરતાં મેં કીધું કામ કરીએ નહીં હારા. તો ટાઈમ ટુ ટાઈમ જો હું નવરી થઈ ગઈ. હજી 11 વાગ્યા. હવે થોડીક વાર મા દીકરી 2 ઇન્ડોર હિંચકા ખાવું અને પછી હું રસોઈ વાંડીને ધારાબેન રમશે ને કાજા હે ગીતા માસીને કરે. હા, અત્યારે તો કેલ્ક્યુલેટરમાં ગણે છે દાખલા. પછી કંઈ નક્કી ન હોય. અમારે રમકડે રમવાનું થાય કે ગીતા માસીને ઘેર જવાનું થાય, ટીવી જોવાનું થાય. કા 2 દિવસની રજા છે, કાલે રજા, આજે રજા, રવિવાર, એટલે 3 દિવસ ધારાબેનને મજા છે. ને મંગળવારથી છે ધારાબેનને ફાઇનલ એક્ઝામ એટલે પરીક્ષા. હા, પછી વેકેશન, પછી મહિનો દિવસ ધબાટી. તો હાલો હવે થોડીક વાર મા દીકરી 2 ઇન્ડોરે બેસીએ ને પછી નિરાતે રસોઈ માંડીએ. તો મળ્યા થોડીક વાર રહીને. ફ્રેન્ડ ધારાબેન જાય છે ગીતા માસીને ઘરે ને બા આવી ગયા. બા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.
તો હાલો હવે મારે માંડવી છે રસોઈ. થોડીક વાર ઇન્ડોર હિંચકા ખાઈ લીધા તો હવે ધારાબેન રમવા જાહે અને બા બેસે ને હું બનાવીશ બપોરની રસોઈ. તો મળીએ હવે થોડીક વાર રહીને. જો લીધું કેલ્ક્યુલેટર ને પરી ને જાય છે, પરી ઉઠતી. આવજો હો બેન. હા દાળ ને ભાત ઓરી દીધા છે તો દાળ ભાત બફાય એટલી વારમાં. એ હા હું શાક સંભારાની તૈયારી કરું ને બા આવ્યા હતા ધૂળ લેવા. એને વાવવો છે ગુલાબ. તો જો બાચકીમાં ધૂળ લઈ લીધી એટલે ધક્કો ખાધો તો. હા 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 નહીતર તો હમણાં તો દેખાતા નથી. હમણાં નથી દેખાતી, હું ઘેરે જ હતી ને આજ પાણી વાળો તો મારે તો થોડુંક જ વાર. તમારે તો પાણી કેટલું ભરવું ને વાત કેટલી. પાણી પાણી પાણી. ના નાઈએ ધોઈએ ડુબડા ધોઈએ નો હા તમારે 10 જણા રહ્યા ને એટલે તમારે જોઈએ. આમે તમારે અહીં પાણી બહુ વપરાય બા. અને કાંઈ નહીં તડકાને ડેલે નથી બેવું કા અંદર વહી જા. નહીં એમ નથી કરવું તો અંદર હાલ પંખો ચાલુ કરી દો. તો મેં અત્યારે રોટલી માંડી છે, દાળ ભાત શાક સંભારો થઈ ગયો છે, શાક ચડે છે અને ધારાબેન આવી ગયા ગીતા મેચિંગમાંથી રમીને અને સીધા જ ઉપાડ્યા છે ભૂંગરા. ભૂંગરા ખાવા માટે કરી દીધા. તો અમારે ચકીને ચણવા જોઈએ કંઈક ને કંઈક એ ઢોયરા. તો હાલો હવે હું ફટાફટ છે ને પેલા રોટલી કરી લઉં અને પછી મળીએ. થયો છે 1:05 અને મારે બપોરની રસોઈ તૈયાર થઈ ગઈ છે ને હવે મારે જવું છે મસાલા લેવા, મરચાં લેવા જવું છે અને સાહેબને ફોન કરી દીધો. સાહેબને દુકાને કોઈ ઘરાક નથી, ફ્રીજ છે. તો મેં કીધું જમવા આવે ને પહેલાં છે ને મસાલા લઈ આવું અને તડકી અહીંયા હૂકવી દઉં એટલે હાઈન થાય ને તો સરસ એવા મસાલા હુકાઈ જાય અને પછી નિરાતે સાંજે જાય દળાવવા. અને જો બપોર પછી જાઉં ને તો ધારા હુતી હોય તો પછી મેળ જ ન આવે. સાંજે જાય તો કાલ દળાવવાનો વારો આવે. તો મેં કીધું અત્યારે જો મા દીકરી બે જાય તો ધારાબેન તૈયાર છે ટોપી પહેરીને. તડકોય ધોમ છે, બહુ જાજુ છેટું નથી જવાનું, આપણે ઘરની બાજુમાં જ છે. તો હાલો સાહેબ દુકાનેથી ત્યાં સીધા મસાલાવાળાની દુકાને જ આવશે. તો હું જાઉં તાળા મારું અને મળી આવી જાય છે આગળ આગળ. જો એક તો મસાલાની દુકાન અહીંયા છે, ઓર અહીંથી મસાલા કર્યા હતા. હવે આજ વખતે છે ને આગળથી લેવાના છે ને તડકો કેવો છે જો. સાહેબ ત્યાં પહોંચી ગયા છે દુકાને, દુકાનની બાજુમાં જ છે. મા દીકરી બે ધોમ તડકા કાધરા જો. મેં પહોંચ્યા નહીં પહેલાં તો સાહેબ પહોંચી ગયા મસાલાવાળાની દુકાને. તો બસ 2 થી 3 મિનિટનો રસ્તો છે માર્કેટમાં પહોંચવાનું. આ જૂની માર્કેટ છે અમારી. જો બધે મસાલાની અત્યારે સિઝન છે ચારે બાજુ. તો હાલો પહોંચી ગયા દુકાને. ફ્રેન્ડ તો અમે પહોંચી ગયા છે મસાલાવાળાની દુકાને અને અમારી દુકાનની બાજુમાં જ છે. તો હવે જોઈએ કે હું લઈએ. રેશમ પટ્ટો છે, કાશ્મીરી છે, લવિંગી છે, ડબલ પટ્ટો છે. એટલે આપણે બહુ મીડિયમ તીખું જ રાખવાનું છે, બહુ તીખું નથી. હાલો તો મસાલા લઈ લઈએ ને પછી ઘરે જઈને તમને બતાવો. આ છે ને અમારા ગામની જૂનામાં જૂની શાક માર્કેટ છે. જો અત્યારે આખી માર્કેટ છે ને ખાલી પડી છે. એક બટેટાવાળા ભાઈ બેઠા જોવા, કારાભાઈ, બીજું કોઈ નહીં. ને એકાદો અંદર થોડો હોય તો ભલે, નહીં આખી માર્કેટ જવું એમનેમ પડી છે. બધાય સુતારવા આવે બેહે પણ અહીંયા કોઈ નથી બેહતું. ગાડી પાર્કિંગ થાય અને ઓલા જેના જે ભંડકિયા હોય ને તો એમાં સામાન રાખે. તો અમારા ઘરની બાજુમાં જ છે અને અહીંથી છે ને જો આમ બહાર નીકળીએ ને એટલે સીધી જ અમારી દુકાન દેખાય. તો જો આવી રીતના સામાન મૂકવા હાટું અને એના હાટું થઈને થોડા રાખ્યા. નહીં તો આખી માર્કેટ જો આમને ખુલ્લો એમને પડી છે. તો હાલો હવે આપણે મરચાં જોખાવી લઈએ. કા સાહેબ? નહીં અત્યારે નહીં. અરે નહીં તપવા છે તો શું થાય? હા અમારે જો મરચાનો વેપાર એટલો છે ને તે અમારે કાંતિભાઈ ને છે ને ગળું બેસી ગયું. ગળું બેસી ગયું કા કાંતિભાઈ? અમારા જૂના ને જાણીતા છે. કા સાહેબ? ગોપાલભાઈ ની હતા તે દી આપણે અહીં દુકાન હતી તે દી ઓળખાણ છે. એ તો કહું જૂના ને જાણીતા ના છે અમારા ગામની બજાર. અહીંથી આ બાજુ જાવ એટલે અમારી દુકાન ને આ બાજુ જાવ એટલે અમારું ઘર. જો અમે વચ્ચે જ રહીએ એટલે ક્યાંય છે ને જવા આવવાની ઉપાધિની ટિકિટ ભાડાનો ખર્ચો નહીં. કા કાંતિભાઈ? 11 નંબરની બસ પકડો ને હાઈલા. એટલે તો મેં આને અત્યારે બોલાવ્યા. મેં કીધું અત્યારે હું કહું જમી લઈએ મોડું થાય ને તો થોડીક વાર તપી જાય તો પછી દરાવા જાવ. ચાલો હવે આ ભાઈ એમ કે મરચા તપાવીએ ને તો ચટણી કાળી પડી જાય. તો હવે આજ વખતે આયા ખતરો કરીએ, તપાવવા નથી તો જમીને જ સીધી દરાવા જાય. કેમ કે આપણે છેટું તો જવાનું નથી, અહીં બાજુમાં જ છે. તો સારું હાલો મળ્યા.
લાગ્યો તડકો લાગે જ ને કે હકો થોડો થાય. તમે તો ગાડી લઈને બાપ દીકરી બે મૂકી ગયા. મને જો આ તો મરચાં બાજકો પકડાઈ દીધું કે તું લઈને આવીએ. એ તો સારું નજીક હોય એટલે વાંધો ન આવે. જોઉં જી છે ને કેવા છે આરસુડા? તો મને ના પકડ્યા, મને દીધું તો પકડ્યો તો. હા ગાડીમાં ધારા પડી જાય કે ધારા પડી જાય, ધારાને નહીં દેવાનું. હા હાલ હાલ ને બેન હાલ ને. હાલો તો હાલો અત્યારે તડકેનું બાજકું રાખી દીધું કેમ કે ઈ ભાઈએ ના પાડી કે કપાવતાની ચટણી કાળી થઈ જાય. તો આજ વખતે ટ્રાય કરીએ શું થાય. કપાવવા નથી આમને રાખ દઉં ને નિરાતે ટાઢા પોરની મરચા ધરાવા જાય. અત્યારે તડકાનું જોવાય નહીં તો થાય ઉકળી ગયું કા. તો હવે હાલો જમવાની થાળી તૈયાર કરું તો તમે બધા આવી જાઓ બપોરા કરવા. તો મળીએ સીધા બપોરા થાળીએ કા. હાલ ટાઈમ થયો છે 1:30 વાગ્યાનો અને બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે. તો આવી જાવ બધાય બપોરા કરવા. બપોરામાં છે ગવાર બટેટાનું શાક, દાળ ભાત, રોટલી, તળેલા ભૂંગળા, ગુંદાનો સંભારો અને ઠંડી ઠંડી છાશ. તો આ છે અમારું બપોરનું મેનુ. તો આવી જાવ બધાય બપોરા કરવા. તો બપોરા કરી લઈએ અને પછી મળીએ. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 5 વાગ્યાનો અને હવે મારે કરવા છે રોંઢાના કામ. અને બપોરે જમી વાસણ ઉકી અને હું અને થારા બેયમાં દીકરી બે હુઈ ગયું હતું. તો મસ્ત એવી 1.5-2 કલાક તો નિંદર કરી લીધી છે એટલે થાકોડો ઉતરી ગયો ને એકદમ ફ્રેશ થઈ ગઈ. હવે કોઈ ટેન્શન નથી. હવે જવાનું છે આપણે મસાલા ધરાવવા. પણ એ હમણાં નહીં જાઉં, ટાઢો પોર થઈને પછી જાય એટલે કે 7 વાગ્યા પછી જ જાય એટલે ભીડે ન હોય અને તડકાના હિસાબે મરચું ઉડે નહીં. આમ તો મેં બહુ જ મરચાંના દાંડલા બીટા મરચાંનું કામ કર્યું પણ હવે થોડીક છે ને તકલીફ થાય કેમ કે જ્યાં લગી આપણે કામ કરતા હોય ને ત્યાં લગી વાંધો ન આવે પણ કામ મૂકી દઈએ ને એટલે થોડીક તકલીફ થાય. અને તડકો હોય ને તો મરચું ઉડે બહુ. બીટવામાં તકલીફ ન થાય ત્યારે તમને તીખું ન લાગે, ધાય ન ઉપડે કે ગળામાં કંઈ ન થાય. પણ જ્યાં સૂકું દળાઈ જાય ને પછી બહુ ઉડે. અને ત્યાં તો ચક્કીએ દરાવા જઈને તો મસાલો ઉડતો જ હોય એના હિસાબે. તો જો અહીંયા જ પડ્યા છે હજી મરચાં તો તડકે રાખી દીધા હતા. તો હવે તો છાંયો આવી ગયું એટલે થોડાક એ ઠંડા થઈ જાય અને હું પણ રોંઢાના બધા કામ કરી લઉં. અને પછી મારે આ ફૂલ ઝાડને પાણી પાવું છે. પહેલાં ફળિયા વારી લઉં. જો પહેલાં ફળિયા વારું અને પછી બધા કુંડાને છે ને પાણી પાઈ દઉં કેમ કે અત્યારે બધા સુકાઈ ગયા છે. તડકો છે ને એટલે સવારે અને સાંજે 2 ટાઈમ આમાં પાણી પાવું પડે નહીંતર તો ઝાડવા સુકાઈ જાય. તો હાલો હવે હું આ બધા રોંઢાના કામ કરી લઉં ને પછી મળીએ. જો આ કપડાં પડ્યા છે હજી ઢગલો હું કેલવાના અને મીઠુડા બેન હજી સૂતા છે. તો હાલો હું મારા રોંઢાના કામ કરી લઉં ને પછી મળીએ. ટાઈમ થયો છે 7:15 વાગ્યાનો અને ધારાબેન થઈ ગયા છે તૈયાર. ને જો આ ત્રીજી વખત કપડાં બદલા. કંઈ નક્કી ન હોય ધારાબેન કેટલી વાર કપડાં બદલાવે કા. આ નહીં ને ઓલું નહીં ને ઓલું કાંઈ ને ખૂચે ને કાં ચીપાય ને કંઈક ને કંઈક ફંદા હોય. તો હવે ધારાબેન જાય છે ગીતાબેનની ઘરે અને હું જઈશ હા મરચાં ધરાવવા કેમ કે ટાઢો પોર થઈ ગયો છે. મેં હમણાં દીવાબત્તી કર્યા સંધ્યાના. હા અને હવે જાઉં હું આ મરચાં ધરાવવા. તો હાલો મરચાં ધરાઈ આવું પછી આવીને જોઈશ કે રાતની રસોઈમાં શું બનાવવાનું છે. તો મળીએ મરચાં ધરાઈ આવું પછી આવીને.
તો મરચું ધરાવીને હું આવી ગઈ છું અને ધારાબેન છે જોવા ગીતાબેનની ઘરે. ગીતાબેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો હા પપ્પા આવે ને તો તું વાત કરજો. કાંઈ વાંધો નહીં, હાલો બીજું કાંઈ બીજું કંઈ નહીં. હાલો 15 થી 20 મિનિટમાં મરચું ધરાવીને આવી ગયા. બાય બાય હો. હાલો તો મળ્યા. હાલો ફ્રેન્ડ, તો મરચું ધરાવાઈ ગયું અને ઝારા કચરાઈ થઈ ગયા. બસ હવે ઘઉંની ઉપાધિ છે એટલે હવે ઘઉં લેવાઈ જાય એટલે વરસનું બધું જે મસાલા અને ઘઉંને કરવા નહોતા ને એનું કામ પૂરું. ધાણા જીરું પડ્યું છે એટલે હમણાં ધરાવવાનું કંઈ ટેન્શન છે નહીં. જોઈશ આ મહિનાના એન્ડમાં ધરાવવું પડશે ને તો ધરાવી, નહીં તો એ પડ્યું હળદરે નથી કરવાની, ખાલી મરચું ધરાવવાનું ટેન્શન હતું કેમ કે આજ વખતે વહેલું મરચું ખલાસ થઈ ગયું એટલે મેં કીધું મરચું પહેલાં ધરાવી લઉં. તો હાલો ધારાબેન તો રમે છે ગીતાબેનની ઘરે અને જ્યાં હું મરચાં ધરાવવા ગઈ હતી ને સાહેબના દોસ્તાર છે જે ચક્કીવાળા ભાઈ છે એ અમે ગમે ત્યાં ફરવા કે જઈએ ને તો એની જ ગાડી બાંધીને જાય ને અમે હારે ભણતા એટલે લગભગ તો કોકને ને કોક ઓળખતું જોઈએ. અમારા ઘરની બાજુમાં ચક્કી છે પણ ત્યાંનું છે ને ગયા વખતે મેં ધરાવ્યું હતું પણ છે ને ચટણી બહુ જ છે ને જાડી ધરી દીધી હતી એટલે ચારણ બહુ નીકળ્યું હતું ને અહીંયા એકદમ ઝીણું અને સરસ દરે ને અહીંયા મશીનમાં તેલે દેવાઈ જાય, બધી સુવિધા છે. એટલે એ છોકરો મારી યારે એનો છોકરો એ જ ધડ કરતો હતો કે કાકી તેલે દેવડાવીને જાઉં. મેં કીધું મારે તેલ નથી દેવું, હું ઘરે જઈને નિરાતે છે ને ચટણીમાં મારી હાથે તેલ દઈ દઈ, હું તેલ લઈ આવી નથી. એટલે એ છે ને કાકી દીકરો બે ધડ કરતા હતા. તો હાલો એક આવો હતો અમારો આજનો વિડીયો. તો તમને કેવો લાગ્યો ને તમે મસાલા ઘઉં બધું કરી લીધું કે નહીં એ પણ મને જરૂરથી કહેજો. તો આજ વાત ઉપર આપણે આજનો વિડીયો એ જ રાખી દઈએ છીએ. તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ.